નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમ કે ટેકનો સૈન શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર આપણે 9 જોઈ રહ્યા છીએ. એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે છે એ મેન્ડલના પ્રયોગ છે અને એના આધારે આનુવંશિકતાનો નિયમ છે એ સમજતા હતા. એના આધારે લક્ષણોના કુલ 2 પ્રકારની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરી કે 2 પ્રકાર હોઈ શકે. છોડની ઊંચાઈ પર્યાપ્ત માટે નીચા પડવું સ્મોલ ટી બંને વિકલ્પકારકો છે, બરાબર. સ્મોલ ટી ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ છે, જ્યારે કેપિટલ ટી ધરાવતા લક્ષણ પ્રભાવી લક્ષણ છે, જ્યારે સ્મોલ ટી લક્ષણ સાથે સંકળાયેલ છે એ પ્રચ્છન્ન લક્ષણ છે કે જેની અસર જોવા મળે. જ્યારે જે લક્ષણ હાજર હોય તો એની હાજરીમાં બીજું લક્ષણની કોઈ અસર ન થાય તો એ લક્ષણ પ્રભાવી લક્ષણ છે. તો અહીંયા પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણની માહિતી મેળવી લીધા પછી આપણે જોઈએ કે ભાઈ વટાણાના અહીંયા 2 પર્ણો વચ્ચે આકૃતિ તમને એક આપી દીધી છે અને અહીંયા પણ કીધું હતું કે ભાઈ આકૃતિમાં કયું લક્ષણ પ્રભાવી છે અને કયું લક્ષણ પ્રચ્છન્ન છે. તો 2 પ્રકારના લક્ષણો પુષ્પો અહીંયા બતાવ્યા છે. પ્રથમ પેઢીને પી કીધી, પિતૃ પેઢી, બરાબર. તો એની અંદર અહીંયા જાંબલી પુષ્પો અને સફેદ પુષ્પ બંને જોવા મળે છે. આ બંને વચ્ચે છે એ પરપરાગનયન કરવામાં આવ્યું. તો પરફલન થઈ અને જે પહેલી પેઢી બની એના બધા જ પુષ્પો કેવા હતા? જાંબલી હતા, બરાબર. અને ત્યાર પછી છે એ બીજી પેઢી છે, એની અંદર 3:1 પ્રમાણની અંદર 3 જાંબલી અને 1 છે એ સફેદ પુષ્પ છે એ જોવા મળ્યું. તો આની અંદર પ્રભાવી લક્ષણ તરીકે કયું? જાંબલી પુષ્પ હોવા એ છે અને પ્રચ્છન્ન લક્ષણ શું છે? સફેદ પુષ્પ તે, બરાબર. એટલે કોઈ બી છે એ જ્યારે નવી સંતતિ બને ત્યારે અમુક પ્રભાવી લક્ષણો છે એ પિતૃમાંથી આવતા હોય છે, બરાબર. અને અમુક પ્રચ્છન્ન લક્ષણોનું પ્રમાણ ઓછું આવતું હોય છે, બરાબર. જ્યારે વટાણાના 2 છોડમાં એક જ વિકલ્પીય જનીન યુગ્મને છે એ સ્થાને 2 વિકલ્પીય જનીન યુગ્મોનો અભ્યાસ કરવા માટે છે એ સંકરણ કરવામાં આવે તો શું થાય? મેન્ડેલિફે એક જ વિકલ્પ લીધો કે ભાઈ ઊંચાઈ, બરાબર. 2 છોડના એક વિકલ્પ જનીન યુગ્મને લીધો. જનીન યુગ્મ એટલે શું? રંગસૂત્ર, બરાબર. એની જોડ એક જ લક્ષણ માટે લીધું, એક જ વિકલ્પ માટે. જ્યારે 2 વિકલ્પીય જનીન યુગ્મનો અભ્યાસ કરવા માટે સંકરણ કરાવવામાં આવે તો શું થાય? બરાબર. એટલે એને 2 લક્ષણો લીધા. પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલો રંગ અને ખરબચડા છે બીજ ધરાવતા છોડ સાથે છે સંક્રમણ કરાવવામાં આવે તો પ્રાપ્ત થતી સંતતિ કેવી હોય? બરાબર. F1 પેઢીના બધા જ છોડ કેવા? પીળા રંગ અને ગોળાકાર બીજ ધરાવતા હશે. આમ પીળા રંગ અને ગોળાકાર બીજ છે એ પ્રભાવી લક્ષણ છે, પરંતુ F1 પેઢીના સંતતિ છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થાય તો શું થાય? મેન્ડલ દ્વારા કરવામાં આવેલા પહેલા પ્રયોગને આધારે કહી શકાય કે F2 સંતતિના કેટલાક છોડ પીળા રંગ ગોળાકાર બીજ ધરાવતા અને કેટલાક છોડ લીલા રંગ ખરબચડા બીજ ધરાવતા હોય છે, પરંતુ F2 પેઢીની સંતતિના કેટલાક છોડનું નવું સંયોજન પણ અભિવ્યક્ત કરે છે. તેમાંથી કેટલાક છોડ પીળા રંગના અને ખરબચડા બીજ ધરાવતા, કેટલાક છોડ લીલા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે. આમ પીળા રંગનું અને લીલા રંગનું લક્ષણ ગોળાકાર બીજ અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. એક વધુ ઉદાહરણ 9.5 છે એ દર્શાવેલ છે, જે આપણે અહીંયા સમજવાનું છે, બરાબર. 2 લક્ષણો માટે છે એ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ સમજીએ, બરાબર. અને મેન્ડલનો પ્રયોગ સમજીએ વટાણાના બીજ માટે, બરાબર. ઓલો છોડ માટે હતું, આ વટાણાના બીજ માટે, બરાબર. એ આપણે અહીંયા સમજવાનું છે, જે આકૃતિમાં તમને બતાવ્યું છે, આકૃતિ 9.5ની અંદર. આ જ બાબત આપણે છે એ
સમજવાની છે વિગતે. બરાબર, તો સમજતા છીએ અને બનાવતા જઈએ. તો શું અહીંયા જોવા મળે છે તમને? પહેલી પેઢીની વાત આપણે કરીએ છીએ કે મેન્ડેલિફે 2 બીજ લીધા. એ બીજ પાસે શું લક્ષણો હતા? એ બીજ ગોળ અને લીલું હતું, પહેલું બીજ, અને બીજું બીજ ખરબચડું અને પીળું હતું. બરાબર, તો F1 પેઢીના જે લક્ષણો આવ્યા, આમાંથી શું આવશે? આ 2 માંથી એક પસંદ કરવાનું, 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 અને એ 2 પાછા ભેગા કરવાના. તો આ 2 R માંથી એક R પસંદ કરવામાં આવે, આ 2 સ્મોલ Y માંથી એક Y પસંદ કરવામાં આવે. ગોળ એટલે કેપિટલ R એને લીધો છે, બરાબર, અને લીલા એટલે સ્મોલ Y લીધો છે. ખરબચડા એટલે સ્મોલ r લીધો છે, અને પીળા એટલે કેપિટલ Y લીધો છે. આ 2 માંથી ગમે R પસંદ કરો, R જ થવાનો છે. આ 2 માંથી Y પસંદ કરીએ તો એક જ Y થવાનો છે. બરાબર, એ જ રીતે આ 2 R માંથી એક R પસંદ કરો, સ્મોલ r થવાનો છે. 2 Y માંથી એક Y પસંદ કરો તો કેપિટલ Y જ થવાનો. આ 2 ને ભેગા કરવામાં આવે તો R R, કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y ધરાવતી F1 પેઢી તૈયાર થાય. જેની અંદર કેપિટલ R સ્મોલ r, એટલે કેપિટલ R અને સ્મોલ r માં કેપિટલ કોણ? જે પ્રભાવી લક્ષણ છે તે. એટલે પહેલી પેઢી કેવી આવી? ગોળ. બરાબર, કેપિટલ R એટલે ગોળ. તો ગોળ લક્ષણ છે એ પ્રભાવી લક્ષણ છે. ભલે સ્મોલ r છે પણ પ્રભાવી લક્ષણ હોય ત્યાં સુધી આનું કંઈ ચાલે નહીં. એટલે કેવા બીજ હશે? ગોળ હશે. બરાબર, અને કેપિટલ Y અને સ્મોલ y, તો એમાંથી કેપિટલ Y કેવું છે? પીળા માટે છે. એટલે એ પ્રભાવી લક્ષણ છે. ભલે સ્મોલ y હોય તો પણ એનું ચાલે નહીં, એટલે પીળા. એટલે કે ગોળ અને પીળો છોડ છે, એ ગોળ અને પીળા બીજ છે એ જોવા મળ્યા. બરાબર, હવે આ બંને વચ્ચે છે એ સ્વફલન કરાવવામાં આવ્યું. તો હવે જોડી બનાવવાની છે, અને એ અહીંયા ખેલ તમને આખો આપેલો છે. બરાબર, આખી જોડી તૈયાર કરવાની છે. એ જોડીના આધારે નક્કી કરવાનું છે કે ભાઈ કયા કયા પ્રકારના બીજ છે એ બનશે. તો આપણે આકૃતિ નંબર જે 9.4ની વાત આપણે કરીએ છીએ. એટલે મેન્ડલનો જે બીજો પ્રયોગ છે એની માટે એણે બે વૈકલ્પિક જે લક્ષણો લીધા છે એ આપણે અહીંયા સમજવાના છે. ઉદાહરણ દ્વારા જે સમજ તમને આપી છે, બરાબર, એ જ સમજ સહિતનું કોષ્ટક આપણે તૈયાર કરવું છે. અને એ કેવી રીતે તૈયાર થઈ શકે? બરાબર, તો સૌથી પહેલાં તમને શું કીધું છે કે તમારી પાસે એક એવું બીજ છે, બરાબર, એટલે કે મેન્ડલ પાસે એક એવું બીજ છે કે જે ગોળ છે અને લીલું છે, અને બીજું બીજ છે ખરબચડું અને પીળું. બરાબર, એટલે ગોળ અને લીલું, ગોળ અને લીલા બીજ માટે લીધેલું છે. બરાબર, અને એવી જ રીતે બીજું એની પાસે જે બીજ છે, બરાબર, એ છે ખરબચડું અને પીળું. એટલે ખરબચડું અને પીળા. બરાબર, ખરબચડા એટલે અહીંયા વધારે પડતા બીજ છે એટલે આપણે બહુવચન કરીએ. ખરબચડા અને પીળા બીજ, ગોળ લીલા, ખરબચડા અને પીળા. હવે ગોળ માટે છે એ લક્ષણ છે RR Y. બરાબર, ગોળ માટે શું છે? આ ગોળ છે એટલે RR, કેપિટલ R, કેપિટલ R. લીલા માટે આપણે લઈએ છીએ સ્મોલ y, બરાબર, સ્મોલ y. આ લક્ષણ થયું. બરાબર, ખરબચડા માટે સ્મોલ r લેવાનો છે અને પીળા માટે કેપિટલ Y લેવાનો છે. એટલે ખરબચડા માટે સ્મોલ r આપણે અહીંયા લઈએ છીએ, સ્મોલ r, સ્મોલ r. બરાબર, અને પીળા માટે છે એ કેપિટલ Y લેવાનો છે, કેપિટલ Y.
કેપિટલ વાય. બરાબર. હવે શું થશે? જો પહેલું સ્ટેપ ખાલી માત્ર આમાં સમજી લઈશું, સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. આપણે માત્ર ને માત્ર છે એ આ તમને આકૃતિ જે દેખાય છે એમાંથી પહેલી પેઢી આપણે F1 વાળું સમજવાનું છે. ગોળ લીલા અને ખરબચડા પીળા બીજ. હવે આમાંથી કોઈ બી એક જોડ પસંદ કરવાની થાય. બરાબર. કાં તો આ આર કાં તો આ આર, બે આરમાંથી કોઈ બી એક આર લેવાનો થાય. એટલે આમાંથી આપણે લીધેલો છે એ કોઈ બી એક આર, એટલે કેપિટલ જ લ્યો, ગમે એ લ્યો એ કેપિટલ જ આર છે. બરાબર. એવી જ રીતે આ વાય અને આ વાય, બે વાયમાંથી કોઈ બી એક વાય લઈ લેવાનો છે. આપણે આ વાય લઈ લીધો. બરાબર. એવી જ રીતે અહીંયા થશે કે ભાઈ આ આર અને આ આર, બે આરમાંથી કોઈ બી એક આર લેવાનો છે આપણે, એટલે આપણે આર લીધો. બે કેપિટલ વાય છે એમાંથી કોઈ બી એક વાય પસંદ થશે, એટલે ગમે એ થાય એ કેપિટલ જ થવાનો છે, ફિક્સ જ છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? આ જે છે એમાંથી F1 પેઢી તૈયાર થશે. આમાંથી F1 પેઢી તૈયાર થશે. એટલે આ કેપિટલ આર અને આ આર, એટલે કેપિટલ આર અને સ્મોલ આર. બરાબર. આ વાય અને આ વાય, એટલે મેં તમને કીધું હતું પહેલાં, ભાઈ લખો ત્યારે કેપિટલ હંમેશા પહેલાં લખવાનું. બરાબર. તો આ રીતના લક્ષણો ધરાવતું એક જે બની છે આ F1 પેઢી છે. બરાબર. F1 પેઢી છે જેના બીજ કેવા એને મળ્યા મેન્ડેલિફને? ગોળ મળ્યા, અને પાછા કેવા મળ્યા છે? સાથે સાથે પીળા. તો આમાંથી પ્રભાવી લક્ષણ કયું થયું? ગોળનું લક્ષણ, એટલે આર. આર છે ને એ કેવું લક્ષણ થયું? પ્રભાવી થયું. આર છે એ પ્રભાવી લક્ષણ થયું, કારણ કે સ્મોલ આર છે તો પણ આરનું લક્ષણ તો જોવા મળે જ છે. બરાબર. અને એવી જ રીતે છે એ કેપિટલ વાય તરીકે જે હતું યલો, એ કેવું થયું લક્ષણ? પ્રભાવી. બરાબર. એ લક્ષણ પણ કેવું થયું છે? પ્રભાવી લક્ષણ છે. બરાબર. એવી જ રીતે છે પ્રચ્છન્ન લક્ષણોની જો વાત કરીએ, બરાબર, તો જે સ્મોલ આર છે, સ્મોલ આર છે એ કેવું લક્ષણ છે? પ્રચ્છન્ન. બરાબર. અને જે સ્મોલ વાય છે, આ સ્મોલ વાય પણ કેવું લક્ષણ છે? પ્રચ્છન્ન. ઓકે. તો આ થયું F1 પેઢી સુધી. એટલે પહેલાં એણે ગોળ લીલા અને ખરબચડા પીળા બીજ લીધા. આ બીજ બંને છે એ બે બીજ વચ્ચે છે એ શું કહેવાય, પરફલન કરાવ્યું. એટલે એમાંથી એક એક પસંદગી કરીને રંગસૂત્રની જોડ મળી, એક એક જનીનની જોડ મળી એવું કહી શકાય, જનીન એકમની. બરાબર. એ બંને ભેગા થઈને જે બીજ તૈયાર થયા પહેલી પેઢીના, એ ગોળ અને પીળા હતા. ખરેખર અડધા અડધા આવવા જોઈએ, પણ પ્રભાવી લક્ષણ શું છે આ બંનેમાંથી? બરાબર. ખરબચડાઈ થવા જોઈએ, પણ આર અને આરમાંથી પ્રભાવી લક્ષણ કેપિટલ આર છે એટલે ગોળ થયા. વાય અને વાયની અંદર કેપિટલ વાય પ્રભાવી લક્ષણ છે એટલે પીળા થયા. બરાબર. પ્રભાવી લક્ષણ છે એ આવવાને કારણે છે એ બીજ છે એ ગોળ થયા અને સાથે સાથે પીળા થયા. જ્યારે કે સ્મોલ આર છે એ ખરબચડું અને લીલું, આ બંને કેવા લક્ષણ છે? પ્રચ્છન્ન લક્ષણ છે. એવું કેને આધારે થયું? આ પ્રયોગને આધારે. આવું કોઈ બેસાડી દીધેલું નથી. પ્રયોગમાં તેણે જે ગોળ અને લીલા અને ખરબચડા પીળા બીજ લીધા અને એમાંથી એને બધા જ ગોળ અને પીળા બીજ મળ્યા. એને આધારે છે એણે અનુમાન કર્યું કે આવું કંઈક હોઈ શકે છે. બરાબર. હવે આગળ વધીએ તો F1 પેઢી તૈયાર થઈ ગઈ અહીંયા. બરાબર. આકૃતિની અંદર તમે જોઈ શકો F1 પેઢી તૈયાર થઈ ગઈ. બરાબર. F1 પેઢી કેવી હતી? ગોળ અને પીળા બીજવાળી. બરાબર. ગોળ અને પીળા બીજવાળી F1 પેઢી હતી. બરાબર. આ F1 પેઢીના કોઈ બી બે બીજ છે એ લેવામાં આવે. બરાબર. તો F1 પેઢી પાસે કેવા લક્ષણો હતા? આ F1 પેઢી છે, આ F1 પાસે જે છોડ હતા એ બધા જ કેવા હતા? ગોળ અને પીળા. એટલે એની પાસે છે એ જનીન હતા કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય. આ પ્રકારના જનીન એની પાસે હતા F1 પેઢી પાસે. ત્યારે છોડ કેવા હતા? ગોળ અને પીળા.
હવે આવા 2 છોડ લેવાના છે, આવા 2 લીધા એણે, બરાબર, અને એની એકબીજા સાથે છે એ જોડ તૈયાર કરી, એટલે 2 F1 પેઢી લીધી. આ એક F1 પેઢી લેવાઈ ગઈ, આવીને આવી બીજી F1 પેઢી લઈ લો, બરાબર. તો આર કેપિટલ વાય સ્મોલ વાય, અને આ પણ કેવા છે, ગોળ અને પીળા. હવે આની છે એ તમારે એકબીજા સાથે જોડી તૈયાર કરવાની થાય, બરાબર. તો હવે જુઓ કઈ રીતે બની શકે. આપણે જોતા જઈએ ને એને આધારે છે એ આખી જોડી તૈયાર કરીએ, અને આપણે ગુણોત્તર મેળવવાનો છે 1:3:3:3, બરાબર, જે આપણને અહીંયા મળે છે એ 9:3:3:1 વાળો ગુણોત્તર, બરાબર. તો આવા 2 બીજ લીધા. હું અહીંયા એને છે એ બંનેને છે એ ઊભા દેખાડું છું, બરાબર. ઊભા છે એ બંને બતાવું જેથી તમને સરળતા રહે સમજવાની અંદર. હવે જુઓ, આ એક બીજ અને આ બીજા બીજ, આ બંને વચ્ચે સ્વફલન કરાવવામાં આવે છે, બરાબર. તો શું થશે, હવે અહીંથી 2 પોસિબિલિટી છે અને કુલ કેટલી જોડીઓ તૈયાર થઈ શકે એ જુઓ, બરાબર. હવે તમે સૌથી પહેલાં આમાંથી આર પસંદ કરો, બરાબર. સૌથી પહેલાં આર, અને આમાંથી છે એ વાય પસંદ થાય, કારણ કે જોડી બનાવવાની ને આ બંનેની, બરાબર. એક પછી એક જોડી બનાવતા જઈએ તો આની અને આની જોડી તૈયાર થાય, આર અને વાયની. એટલે પહેલી જોડી આર અને કેપિટલ વાયની બની. જોજો સમજજો ખાસ, પહેલી જોડી આર અને કેપિટલ વાયની બની, બરાબર. હવે આ આરની આની સાથે જોડી થઈ ગઈ, આ આરની સ્મોલ વાય સાથે, એટલે બીજી જોડી આવી બની આર. પહેલી જોડી બની ગઈ આર વાય. બીજી જોડી એવી જ રીતે બનાવવાની છે, કેપિટલ આર અને સ્મોલ વાય, બરાબર. હવે આર વાળું કામકાજ પૂરું થઈ ગયું. હવે એવી જ રીતે છે એ સ્મોલ વાય, બરાબર. સ્મોલ આર, આ સ્મોલ આર, અને એની સાથે શું થયું, આ કેપિટલ વાય થયો, સ્મોલ આર સાથે કેપિટલ વાય, બરાબર. સ્મોલ આર સાથે સ્મોલ વાય, એટલે આ સ્મોલ આર અને એની સાથે સ્મોલ વાય. આ એક જોડી બની. આની જ બનાવી માત્ર ને માત્ર, બરાબર. આની આવી જોડી બનાવો, એ હું અહીંયા ઊભી અહીંયા લખું છું, બરાબર. આ જોડી બનાવીને એને હું અહીંયા ઊભી લખું છું, એ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. તો આની જોડી કમ્પ્લીટ થઈ ગઈ. હવે એવી જ રીતે આની આર અને કેપિટલ વાય, કેપિટલ આર અને કેપિટલ વાય, તો અહીંયા લખવાનું કેપિટલ આર અને કેપિટલ વાય, બરાબર. હવે એવી જ રીતે કેપિટલ આર સાથે સ્મોલ વાય, એટલે કેપિટલ આર અને સ્મોલ વાય, બરાબર. એવી જ રીતે સ્મોલ આર અને કેપિટલ વાય, સ્મોલ આર અને કેપિટલ વાય, બરાબર. એવી જ રીતે સ્મોલ આર અને સ્મોલ વાય, બરાબર. ખાસ જોજો, બંને વાય વચ્ચે થોડોક ડિફરન્સ રહેવો જોઈએ, બરાબર. હું ટ્રાય કરું છું પૂરેપૂરી બંને વાય આપણા અલગ થઈ શકે, બરાબર. તો હવે શું થાય કે ભાઈ આની આરની આ એક ને 2 સાથે, આ આરની 1 2 સાથે, બરાબર. એવી જ રીતે છે એ 4 અહીંયા બની ગઈ, 4 અહીંયા બની ગઈ. હવે જે આખી સમતૃપ્તતા જોડી બનાવવાની છે આખી એ આવી જ રીતે તૈયાર થશે કે ભાઈ અહીંથી એક પસંદ કરવાનું, અહીંથી એક પસંદ કરવાનું, બંનેને ભેગા કરવાના. અહીંથી આર પસંદ કરીએ, અહીંથી આર પસંદ કરીએ તો મળતું છે એ આર મળે આપણને અહીંયા, અને અહીંથી વાય અને વાય બંને કેપિટલ છે તો મળે છે વાય કેપિટલ અને વાય કેપિટલ, બરાબર. એવી જ રીતે જુઓ કે ભાઈ હવે આખાનું પૂરું, એવી જ રીતે આખાનું પૂરવાનું છે આપણે, બરાબર. અહીંથી આર અને અહીંથી આર તો બંને આર કેપિટલ, આર કેપિટલ હોય પહેલાં લખ નાખવાનું, બરાબર. હવે જુઓ અહીંયા વાય કેપિટલ છે અને અહીંયા વાય સ્મોલ છે, તો કેપિટલ વાય પહેલાં અને સ્મોલ વાય પછી, એટલે અહીં કેપિટલ વાય અને સ્મોલ વાય, બરાબર. એવી જ રીતે જુઓ અહીંયા આર કેપિટલ અને અહીંયા આર કેવો છે, સ્મોલ, એટલે સ્મોલ આર, બરાબર. અહીંયા વાય કેપિટલ છે, અહીંયા પણ વાય કેપિટલ છે, તો આ પણ કેપિટલ અને આ પણ કેપિટલ,
બરાબર. એવી જ રીતે અહીંયા જુઓ આર કેપિટલ છે, સ્મોલ આર છે, તો અહીંયા એ જ લખવાનું થશે કે ભાઈ આર કેપિટલ આર, આર કેવો સ્મોલ, બરાબર. કેપિટલ વાય છે તો અહીંયા કેપિટલ વાય, અને વાય કેવો પાછો સાથે સ્મોલ, બરાબર. હવે એવી જ રીતે બીજી લાઈન શરૂ કરી દો. અહીંયા આર છે, અહીંયા આર છે, તો બંને આર કેપિટલ આર આર, બરાબર. અહીંયા સ્મોલ વાય છે અને અહીંયા કેપિટલ વાય છે, તો પહેલાં કેપિટલ લખવાનો કેપિટલ વાય અને પછી સ્મોલ વાય, બરાબર. એવી જ રીતે છે એ અહીંયા જોવાનું આર આર બંને કેપિટલ, તો આર આર, બંને વાય કેવા સ્મોલ, તો બંને વાય અહીંયા તમે લખીએ છીએ આપણે સ્મોલ, બરાબર. એવી જ રીતે આગળ જુઓ આર કેપિટલ ને આર સ્મોલ, તો આર કેપિટલ અને આર સ્મોલ, બરાબર. અહીંયા વાય સ્મોલ અને વાય કેપિટલ, તો કેપિટલ વાય અને સ્મોલ વાય, બરાબર. એવી જ રીતે અહીંયા જુઓ કેપિટલ આર અને સ્મોલ આર, એટલે કેપિટલ આર અને સ્મોલ આર. અહીંયા સ્મોલ વાય છે અને અહીંયા પણ સ્મોલ વાય છે, એટલે બંને કેવા સ્મોલ સ્મોલ, બરાબર. તમને મળે છે બંને કેવા મળે છે સ્મોલ સ્મોલ મળે છે, તમને દેખાય છે, બરાબર. ખાસ અહીંયા ધ્યાન રાખજો. હવે જુઓ અહીંયા આગળ નેક્સ્ટ સ્મોલ આર કેપિટલ વાય, કેપિટલ આર એટલે કેપિટલ આર સ્મોલ આર થશે. મેં તમને કીધું એમ કેપિટલ પહેલાં લખવાનું. અહીંયા વાય કેપિટલ છે, અહીંયા પણ વાય કેપિટલ છે, તો અહીંયા શું લખવાનું, બંને વાય કેવા લખવાના તમારે થશે, કેપિટલ લખવાના થશે, બરાબર. એવી જ રીતે અહીંયા આર કેપિટલ છે, આર સ્મોલ છે, તો આર કેપિટલ, બરાબર. અને સાથે આર કેવો છે, આર સ્મોલ અહીંયા છે એટલે અહીંયા સ્મોલ આર જ આવશે, બરાબર. અને એવી જ રીતે છે એ વાય વાયની વાત કરીએ તો કેપિટલ વાય અને સ્મોલ વાય આવશે, તો એક વાય કેવો કેપિટલ લેવાનો છે અને એક કેવો લેવાનો છે સ્મોલ લેવાનો છે. એવી જ રીતે અહીંયા આર આર બંને સ્મોલ છે અને વાય વાય બંને પાછા કેપિટલ છે, બરાબર. તો આ આર આર તો કેપિટલ ન હોય તો બંનેને શું લખવાનું સ્મોલ, તો અહીંયા પણ આર આવશે, આ બીજો પણ આર, બરાબર. પણ બંને વાય કેવા છે કેપિટલ, તો બંને વાય અહીંયા તમારે શું કરવાના છે કેપિટલ કરવાના છે, બે કેપિટલ વાય થઈ ગયા, બરાબર. એવી જ રીતે અહીંયા આર સ્મોલ છે, આર પણ અહીંયા સ્મોલ છે, એટલે આર આર કેવા બંને સ્મોલ થશે, બરાબર. એટલે બંને આર સ્મોલ, એક આર સ્મોલ બીજો આર પણ સ્મોલ થશે, બરાબર. એવી જ રીતે તમારે શું થશે, બંને આર જો સ્મોલ હોય, જો બંને હાર તમને સ્મોલ મળે, અહીંયા કેપિટલ વાય અને અહીંયા સ્મોલ વાય છે, તો અહીંયા લખવાનું કેપિટલ વાય અને સ્મોલ વાય, બરાબર. એવી જ રીતે અહીંયા શું છે સ્મોલ આર છે, અહીંયા શું છે કેપિટલ આર છે, તો અહીંયા શું થશે આર કેપિટલ પહેલાં લખવાનો થાય, બરાબર. એવી જ રીતે અહીંયા છે એ સ્મોલ આર છે તો સ્મોલ આર પછી લખવાનો થશે, બરાબર. વાય અહીંયા સ્મોલ છે, અહીંયા કેપિટલ છે, તો કેપિટલ વાય અને સ્મોલ વાય થયું, બરાબર. એવી જ રીતે છે એ અહીંયા કેપિટલ આર છે અને અહીંયા સ્મોલ આર છે, બરાબર. તો અહીંયા શું લખવાનું થશે કેપિટલ આર અને સ્મોલ આર, બરાબર. કેપિટલ આર અને સ્મોલ આર બંને વાય કેવા છે, બંને વાય, અહીંયા પણ વાય સ્મોલ છે, અહીંયા પણ વાય સ્મોલ છે, તો અહીંયા શું આવશે બંને સ્મોલ વાય આવશે, એક સ્મોલ વાય અને બીજો પણ અહીંયા સ્મોલ વાય આવશે, બરાબર. એવી જ રીતે જુઓ અહીંયા આર આર બંને સ્મોલ થઈ ગયા, બરાબર. તો અહીંયા બે આર કેવા આવશે, બંને આર છે એ અહીંયા તમારે સ્મોલ લખવા પડશે, એટલે કે એક સ્મોલ આર બીજો આર પણ સ્મોલ લખવાનો છે, બરાબર. અહીં કેપિટલ વાય છે અને સ્મોલ વાય છે, તો પહેલો વાય કેપિટલ આવશે અને બીજો વાય કેવો આવશે સ્મોલ આવશે, બરાબર. એવી જ રીતે જુઓ અહીંયા આર આર બંને સ્મોલ છે, તો આર સ્મોલ બીજો આર પણ સ્મોલ અને વાય વાય પણ બંને સ્મોલ છે, એટલે બે સ્મોલ વાય આવશે, બરાબર. હવે કેટલા પ્રકારના જોડકાઓ આખા કોષ્ટકની અંદર છે, બરાબર. જોઈ લો, તમે સરખામણી કરી શકો છો ચોપડી પ્રમાણેનું તમારું કોષ્ટક છે કે નહીં,
બરાબર, ખાસ જોઈ લેજો આખે આખા કોષ્ટકની અંદર ચોપડી પ્રમાણેનું તમારું કોષ્ટક બન્યું છે, હા કે ના. બરાબર, તો હા, ચોપડી પ્રમાણેનું તમારું સંપૂર્ણ કોષ્ટક તૈયાર થયું. બીજી વાર ફરી વાર હું તમને કહું છું કઈ રીતે કોષ્ટક તૈયાર કરવાનું થાય એ. બરાબર, ફરીને એની એ જ બાબત છે તમને અહીંયા સમજાવવા માગું છું કે ભાઈ તમારે છે એ ખાસ કરીને છે એ પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણમાંના એક જોડને પસંદ કરવાનું. આ કોષ્ટક તૈયાર કરવાનું છે. એ પ્રશ્ન તમને 3 કે 4 માર્કની અંદર પૂછી શકે છે. બરાબર, તો ટીટી બંને છોડ ઊંચા, ખાસ અહીંયા ધ્યાન રાખજો. તો બંને પ્રકારના કારકો દ્વારા છે એ તૈયાર થતી પ્રતિકૃતિ. ફરીવાર અહીંથી સમજી લો કે ભાઈ કેપિટલ આર આ F1 પેઢી છે, એમાં કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય પ્રકારના છે એ કારકો અથવા તો જે આપણે જનીન કારકો કહીએ છીએ એ જોવા મળે છે, જેમાં કેપિટલ આર અને કેપિટલ વાય બંને પ્રભાવી લક્ષણો છે, જેને કારણે F1 પેઢી છે એ ગોળ અને પીળા છે બીજ ધરાવે છે. જ્યારે આ બંનેનું એકબીજા વચ્ચે છે એ સ્વફલ કરાવવામાં આવે છે. આ બંનેનું એવા સમયે શું થાય છે તો કારકોની એક જોડ આપણે અહીંયા પસંદ કરી. બરાબર, આ આર અને વાયની જોડ એટલે અહીંયા આર વાય લખ્યું, પછી આ આર અને આ સ્મોલ વાય એટલે આર કેપિટલ, સ્મોલ વાય, સ્મોલ આર અને કેપિટલ વાય, અને એવી જ રીતે સ્મોલ આર અને સ્મોલ વાય. બરાબર, એવી જ રીતે આની તૈયાર કરી જોડી અને ઊભી લખી આપણે કોષ્ટકની અંદર કેપિટલ આર સાથે કેપિટલ વાય, આ આર સાથે સ્મોલ આર સાથે કેપિટલ વાય અને સ્મોલ આર સાથે સ્મોલ વાય. આ જોડી તૈયાર થઈ. હવે અંદર એકબીજા સાથે મિશ્રિત કરીને સંપૂર્ણ છે એ આખું કારક તૈયાર કરવાનું છે. તો પછી આ લાઈનમાં ચાલો તો આ ફરજિયાત લેવાના, એની સાથે આ, પછી આની સાથે આ, પછી આની સાથે આ અહીંયા લખવાનું, આની સાથે આ છે અહીંયા લખવાનું, એવી જ રીતે આની સાથે આ ભેગું કરીને અહીંયા લખવાનું, આની સાથે આ ભેગું કરીને અહીંયા લખવાનું, આની સાથે આ ભેગું કરીને અહીંયા લખવાનું, આની સાથે આ ભેગું કરીને અહીંયા લખવાનું. બહુ એક રમત જેવું છે, સિમ્પલ. એવી જ રીતે અહીંયા આ અને આ બંનેને ભેગા કરીને અહીંયા આને અહીંયા, આને અને અહીંયા, આને અહીંયા, એવી જ રીતે આ છેલ્લી લાઈનનું. બરાબર, બહુ રમત અને મજા આવે એવું છે. ખાસ કરીને કારકોની અંદર ધ્યાન રાખવાનું કે ભાઈ કેપિટલ છે અને હંમેશા પહેલાં લખવાનું. આ જોડી બનતી હોય, દાખલા તરીકે અહીંયા જોડી, તો અહીંયા સ્મોલ આર છે ને કેપિટલ આર છે, તો કેપિટલ આર પહેલાં લખવાનો, સ્મોલ પછી લખવાનું. બરાબર, જો બંને સ્મોલ હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. જો અહીંયા એવું બંને સ્મોલ, અહીંયા બંને સ્મોલ, તો કાંઈ કેપિટલ લખવાની જરૂર નથી. પણ કેપિટલને પહેલાં લખવાનું, જે લક્ષણ પહેલું છે એ આરમાં હો માત્ર. પછી એમ નહીં કહેતા કે સાહેબ અહીંયા તો આ બધામાં વાય કેપિટલ છે એ આ છે, તો એને પહેલાં લઈ લીધો, ન ચાલે. બરાબર, આ બંનેની જોડીની અંદર આ રીતનું કોષ્ટક તૈયાર થયું. હવે જુઓ, તમે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણને આધારે કહી શકો કે કયો છોડ છે, કયું બીજ છે એ કેવું હોઈ શકે. બરાબર, જો આ પ્રકારના કારકો તમને આપ્યા, આ પ્રકારની જોડ આપી, તો તમે આને આધારે કહી શકો કે આ જે છે એ કયા પ્રકારનું બીજ હશે. બરાબર, તો પહેલાં આપણે છે ને જોડીઓ જોઈ લઈએ, કેટલા પ્રકારની જોડીઓ છે અહીંયા તૈયાર થાય છે. એટલે આ કોષ્ટકમાંથી કુલ 4 પ્રકારની જોડી તૈયાર થશે. બરાબર, એ કઈ થશે એ ખાસ જોજો, અને એ આપણે તારવાનું છે. અહીંયા જો ચોપડીમાં તમને અહીંયા અલગથી બાજુમાં તૈયાર કરેલું રેડીમેડ મેં તમને કીધું એમ બંનેની સરખામણી, આની અને આ બંને આ કોષ્ટક જે તમને આ બાજુ દેખાય છે એ બંનેની સરખામણી તમે કરી જોજો, તો તમને ખ્યાલ આવી જશે કે બંને એક જ સરખા છે. બરાબર, અહીંયા હું છે એ જોડીઓ તૈયાર કરું છું હવે. બરાબર, અહીંયા કુલ તમને 4 પ્રકારની જોડીઓ છે એ જોવા મળશે. પહેલી જો આર વાય. બરાબર, આર કેપિટલ આર અને સાથે કેપિટલ વાય અને કેપિટલ વાય. બરાબર, એ વહી જાય. પછી કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર બરાબર, કેપિટલ વાય અને સ્મોલ વાય. રાઈટ, બરાબર. એવી જ રીતે આમ સીધા ચાલીએ છીએ આપણે, કેપિટલ આર સ્મોલ આર.
બીજી વાર પુનરાવર્તન નહીં કરવાનું. કેપિટલ આર સ્મોલ આર, બરાબર. પછી છે કેપિટલ વાય, એટલે બંને કેપિટલ વાય અને વાય, બરાબર. એવી જ રીતે આગળ ચાલો કે ભાઈ કેપિટલ આર અને સ્મોલ વાય, કેપિટલ વાય અને સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય, બરાબર. એવી જ રીતે જોતા જઈએ તો કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, એ આવી ગયું કંઈ, બરાબર. હવે જો આ પ્રકારનું મારું કર્સર ઉપર ધ્યાન આપજો અને તમે અહીંયા આની ઉપર ધ્યાન આપજો, બે જગ્યા ઉપર ધ્યાન આપજો. જો અહીંયા કેપિટલ આર વાય અને વાય, કેપિટલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય, આ આવી ગયું એકવાર, બરાબર. એટલે આની ગણતરી કરતા જઈએ આપણે તો આ એકવાર આવી ગયું છે. તમે ઓલે આવૃત્તિ વિતરણ જેવું શીખી ગયા એટલે, બરાબર. આને એકને એકવાર ગણી લીધું, આ બીજી વાર એવું એટલે 2 વાર થઈ ગયું, બરાબર. આ એકવાર ગણ્યું ને બીજી વાર એવું એટલે 2 વાર થઈ ગયું. એવી જ રીતે આગળ કેપિટલ આર અને કેપિટલ આર, સ્મોલ વાય અને સ્મોલ વાય, બરાબર. બંને કેપિટલ આર અને બંને વાય સ્મોલ, એવું ક્યાંય આવ્યું છે, બરાબર. બંને વાય સ્મોલ એવું આવ્યું છે, કેપિટલ આર હોય અને બંને વાય સ્મોલ હોય તો, બરાબર. એવું છે નહીં. એટલે અહીંયા લખવાનું કેપિટલ આર, સ્મોલ વાય, બરાબર. આ બધા એક તો એક વાર તો આવી જ ગયા એટલે પોતપોતાનું વાર તો ગણી જ લેવાનું છે આપણે, ઓકે. એવી જ રીતે આગળ બધો કે ભાઈ કેપિટલ આર સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય, બરાબર. એ આ એકવાર આવી ગયું ને એકવાર બીજી વાર થઈ ગયું, 2 વાર, બરાબર. એવી જ રીતે છે એ આગળ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર અને પછી પાછા વાય બે સ્મોલ, બરાબર. એવું કંઈ છે આખાની અંદર કેપિટલ આર હોય, કેપિટલ આર સ્મોલ આર હોય એવા 1, 2, 3 કેસ છે. પણ એમાં પાછા 2 વાય સ્મોલ હોય, 1, 2 જ કેસ છે, એમાં 2 વાય સ્મોલ હોય એવું છે નહીં, એટલે એક નવું બનાવવું પડે. કેપિટલ આર સ્મોલ આર અને બંને વાય પાછા કેવા સ્મોલ, બરાબર. તો આવું એક મળ્યું આપણને, એવું આપણને એક મળ્યું છે, બરાબર. એવી જ રીતે જુઓ કેપિટલ આર અને સ્મોલ આર, કેપિટલ આર અને સ્મોલ આર, કેપિટલ વાય અને કેપિટલ વાય છે તો અહીંયા જી એક વધારો. એવી જ રીતે અહીંયા કેપિટલ આર અને સ્મોલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય. મારું કર્સર અને મારી આંગળી બે એક જગ્યાએ ફરે, ધ્યાન રાખજો, બે જોજો, બરાબર. તો આવું એક જ મળ્યું એટલે આપણે જે એક લીટો કરવાનો થાય. એવી રીતે આર બંને સ્મોલ અને વાય બંને કેપિટલ, આવો કેસ એકે વાર આવ્યો નથી, બરાબર. તો અહીંયા લખો પાછું આર બંને સ્મોલ, બરાબર. એક કેસ અહીંયા વધારી દઈએ પછી જોઈએ. આર બંને સ્મોલ અને સાથે સાથે શું થાય, આર બંને સ્મોલ અને વાય બંને કેપિટલ. તો આવું એક આવ્યું, બરાબર. એવી જ રીતે આર બંને સ્મોલ અને વાય કેપિટલ અને વાય સ્મોલ, એટલે આર બંને સ્મોલ, આર બંને સ્મોલ, બરાબર. એક વાય કેપિટલ અને એક વાય સ્મોલ, બરાબર. આવું એક આવી ગયું. એવી જ રીતે આગળ વધો તો આર કેપિટલ, આર સ્મોલ, વાય કેપિટલ, વાય સ્મોલ, આવું એક હજી, બરાબર. એવી જ રીતે અહીંયા જુઓ આર કેપિટલ સ્મોલ આર, બંને વાય સ્મોલ, આર કેપિટલ સ્મોલ આર, બંને વાય સ્મોલ. તો આવું એક વધ્યું અહીંયા, બરાબર. એવી જ રીતે બંને આર કેપિટલ અને બંને આર કેપિટલ અને એક વાય અને એક વાય, તો આવું એક વધ્યું, બરાબર. પછી જુઓ છેલ્લો કેસ છે એવો કે જેની અંદર બંને છે એ આર વાય છે, એટલે બંને આર છે કેપિટલ સ્મોલ છે અને બંને વાય પણ સ્મોલ છે, એટલે આર વાય આવું એક છે, બરાબર. હવે જોજો, બરાબર. હું પ્રભાવીને પ્રચ્છન્ન લક્ષણને આધારે છે
બરાબર, એના પ્રકારો કાઢતો જાઉં છું અને લખતો જાઉં છું કુલ કેટલા. હવે આને ટૂંકમાં પતાવવાનું છે આપણે, એટલે કુલ થઈ ગયા 1 2 3 4. જો ગણતરીમાં ભૂલ નથી પડતી એટલે તાળો મેળવી લેવાનો. 1 2 3 અને 4, 1 2 3 અને 4, 16 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 પૂરા. બરાબર, 16 થવા જોઈએ. 16 થઈ ગયા. હવે જુઓ, આપણે જોતા જવાનું છે પ્રભાવી લક્ષણ આની અંદર કયું છે. આ આર આર છે એટલે આર પ્રભાવી લક્ષણ છે. તો આ બીજ કેવું છે? ગોળ. ગોળ. બરાબર, બંને કેપિટલ વાય વાય છે. બંને કેપિટલ વાય અને વાય છે એટલે અહીંયા કેવું આવશે? બીજ કેવું હશે? ગોળ અને પીળા. બરાબર, ગોળ અને પીળા. એ કેટલા છે? 1. બરાબર, હવે એવી જ રીતે અહીંયા આગળ જુઓ, કેપિટલ આર છે. બરાબર, આ આર અને આર બંને કેપિટલ છે. બંને આર આર કેપિટલ હોવાને કારણે આપણે શું લખી શકીએ? આને શું કહી શકીએ? ગોળ. અહીંયા વાય કેપિટલ છે અને વાય સ્મોલ છે, પણ જ્યાં સુધી કેપિટલ હોય ત્યાં સુધી સ્મોલ નો ચાલે નહીં, કારણ કે કેપિટલ વાય કેવું લક્ષણ છે? પ્રભાવી લક્ષણ છે. એટલે આ પણ કેવા હશે? ગોળ અને પીળા. ગોળ અને પીળા. કેટલા છે? 2 છે. તો આ 2. બરાબર, હવે અહીંયા જુઓ, આગળનું સ્ટેપ જોતા જવાનું, થોડું પૂછાતું જાય છે એટલા માટે. અહીંયા કેપિટલ આર અને સ્મોલ વાય છે. જ્યાં સુધી આર કેપિટલ હોય ત્યાં સુધી વાયનું ચાલે નહીં. તો આ બીજ કયા પ્રકારના થયા? બરાબર, આ બીજ કયા પ્રકારના થયા? ગોળ અને પીળા. બરાબર, તો આ બીજ થયા ગોળ, એટલે કે ગોળ અને આ કેવા? પીળા. તો કેટલા? 2. બરાબર, 2. હવે એવી જ રીતે આગળ જોતા જઈએ. બરાબર, તો અહીંયા જુઓ, કેપિટલ આર કેપિટલ વાય. બરાબર, કેપિટલ આર અને કેપિટલ વાય બંને છે ગોળ અને પીળા બીજ થશે. તો આ બીજ પણ કેવા? ગોળ અને પીળા. આર આર કેપિટલ હોવાને કારણે અહીંયા ગોળ, વાય કેપિટલ હોવાને કારણે શું લખવાનું? પીળા. આવા બીજ કેટલા છે? તો અહીંયા લખવાના થશે 4. બરાબર, આવા બીજ કેટલા છે? 4. હવે એવી જ રીતે અહીંયા જુઓ, સોરી, આ કેપિટલ આર છે. આર આર કેપિટલ છે એટલે આની જગ્યાએ તમે શું લખી શકો? ગોળ લખી શકો, કારણ કે પ્રભાવી લક્ષણ વાય. પણ અહીંયા જુઓ, બંને વાય સ્મોલ છે, એકેય કેપિટલ નથી. તો હવે કોનું ચાલશે? કેપિટલનું ચાલશે કે સ્મોલનું ચાલશે? તો હવે અહીંયા છે એ સ્મોલનું ચાલશે. એટલે સ્મોલ વાય વાય હોવાને કારણે તમે લખી શકો છો કેવા? ગોળ અને લીલા, કારણ કે વાય બંને સ્મોલ, પણ એ કેટલા છે? આવા 1 બીજ છે. હવે અહીંયા કેપિટલ આર અને સ્મોલ આર છે. તો કેપિટલ હોય ત્યાં સુધી સ્મોલનું કાંઈ ચાલે નહીં, એટલે અહીં કેવું આવશે? પ્રભાવી લક્ષણ સ્મોલ કેપિટલ આર હોવાને કારણે ગોળ. બરાબર, પણ બંને વાય કેવા છે? અહીંયા સ્મોલ છે, એટલે કે પ્રચ્છન્ન લક્ષણનું ચાલશે નહીં. કેટલા છે? 2 છે. બંને વાય હોવાને કારણે અહીંયા લખીએ કાંઈ? લીલા. બરાબર, હવે જુઓ અહીંયા નેક્સ્ટ કે ભાઈ આર આર સ્મોલ. હવે કેપિટલ ન હોવાને કારણે છે એ પ્રભાવી લક્ષણ નથી અહીંયા, એટલા માટે પ્રચ્છન્ન લક્ષણ આવશે. પ્રભાવી લક્ષણ કેપિટલ આર નથી, સ્મોલ આર છે, તો અહીંયા શું લખવાનું થશે? ગોળની બદલે કેવા? ખરબચડા. ખરબચડા. હવે જો બંને વાય છે એ કેવા છે? અહીંયા કેપિટલ છે. બંને વાય કેવા દેખાય છે તમને? કેપિટલ છે. કેપિટલ વાય હોવાને કારણે પ્રભાવી લક્ષણ છે, એટલે આ બીજ કેવા થશે? ખરબચડા અને પીળા. ખરબચડા અને પાછા કેવા? પીળા. આ પણ કેવા છે? કેટલું છે? 1 છે. બરાબર, હવે એવી જ રીતે અહીંયા જો આર આર સ્મોલ છે, આર આર કેવા છે? સ્મોલ છે.
બરાબર. એટલે ખરબચડા અહીંયા વાય કેપિટલ છે એટલે કેવા પીળા, કેટલા બીજ 2. બરાબર. તો અહીંયા લખવાનું થાય ખરબચડા અને પીળા 2. બે બીજ. બરાબર. હવે અહીંયા પણ વાય સ્મોલ છે સ્મોલ આર હોવાને કારણે બંને સ્મોલ હોવાને કારણે શું અહીંયા લખી શકો ખરબચડા, અને બંને વાય સ્મોલ હોવાને કારણે શું લખી શકો લીલા. બરાબર. એ કેટલા બીજ છે 1 એટલે ખરબચડા, અને બંને વાય સ્મોલ હતા એટલે લીલા, કેટલા બીજ છે 1 છે. બરાબર. હવે જુઓ, જેટલા સરખા હોય ને એ બધા એકસાથે ગણતરીમાં લઈ લેવાના. સરખા કેટલા છે ગોળ પીળા, ગોળ પીળા, ગોળ પીળા, ગોળ પીળા. અહીંયા સુધી ગોળ પીળા છે, કેટલા છે 4, 5, 6, 7, 8 અને 9. એટલે ટોટલ ગોળ પીળા કેટલા થશે 9. તો અહીંયા ગોળ પીળા ટોટલ છે હું અહીંયા તમને ગવરાવું છું, કેટલા છે 9. ગોળ પીળા 9. બરાબર. ગોળ પીળા 9 થશે. બરાબર. ગોળ પીળા 9. એવી જ રીતે ગોળ લીલા છે, કાંઈ ગોળ લીલા? હા, અહીંયા ગોળ લીલા 2 ને 1 3. એટલે ગોળ લીલા કેટલા થશે 3 થશે. એટલે અહીં લખી નાખવું નીચે ગોળ અને લીલા એ કેટલા છે 3 છે. એટલે અહીંથી પૂછાઈ જાય. બરાબર. એવી જ રીતે આગળ જુઓ, આગળ વધતા જાઓ. ખરબચડા પીળા 1, ખરબચડા પીળા 2. એટલે ટોટલ ખરબચડા પીળા કેટલા થશે 3. ખરબચડા પીળા એ કેટલા છે 3. એટલે ખરબચડા પીળા આ 1 અને ખરબચડા પીળા આ 2. એટલે ટોટલ 3 પૂરા. અને વધે હું ખરબચડા લીલા. ખરબચડા લીલા એ બીજ કેટલા છે 1. એટલે અહીંયા ગુણોત્તર શું થશે? ગોળ પીળા 9 હોય ત્યારે ખરબચડા ગોળ લીલા 3 હોય, જ્યારે ખરબચડા પીળા 3 અને જ્યારે છે એ ખરબચડા લીલા 1. એટલે આ ગુણોત્તર છે એ જોવા મળે છે બીજી પેઢીની અંદર, F2 પેઢીમાં જોવા મળે છે. 9:3:3:1 ગુણોત્તર છે, જે અહીં જો તમને દેખાય છે. બીજ ઉપર ખરેખર પ્રયોગ કર્યો અને એને આધારે છે, કારણ કે ઓલો મેન્ડેલિફ છે એ ગણિત શાસ્ત્રી પણ હતો, એણે બીજની ગણતરી કરી. જો 315, 108, 132, 556 ટોટલ બીજ હતા, એ આ જ પ્રકારના જોવા મળ્યા. એટલે ગુણોત્તર એને કેટલો મળ્યો? 9:3:3:1 ગુણોત્તર છે એ મળે છે.